हेलो दोस्तों, स्वागत है हमारे HM સ્ટુડિયો में। એક દીકરીની તેના જ પિતા દ્વારા હત્યા કરી દેવામાં આવી અને આ દીકરીનો ગુનો બસ એટલો જ હતો કે તેને પ્રેમ કર્યો, લગ્નનું સપનું જોયું, પરંતુ પરિવારની લાજ ખાતર તેનો જીવ લઈ લેવાયો। જી હા, બનાસકાંઠાના દાંતિયા ગામમાં એક એવી ઘટના ઘટી છે જેને બધાને ચોંકાવી દીધા છે। કેમ કે એક પિતા જે દીકરી માટે આખી દુનિયા સામે લડી જતો હોય છે, એક પિતા માટે દીકરી કાળજાનો કટકો હોય છે। દીકરી આંગળી ચીંધે દરેક વસ્તુ પિતા તેને અપાવે છે, પણ આ પિતાએ તેના એ જ કાળજાના કટકાનો જીવ લઈ લીધો અને તે તમામ કહેવતોને ખોટી સાબિત કરી દીધી। અને કારણ માત્ર એટલું કે દીકરીએ પ્રેમ કર્યો હતો અને તેના પિતા અને કાકાને તે પ્રેમ મંજૂર નહોતો। દાંતિયા ગામની ચંદ્રિકા ચૌધરી પાલનપુરની હોસ્ટેલમાં રહીને નીટની તૈયારી કરતી હતી, જ્યાં તેની મુલાકાત વડગામના હરીશ ચૌધરી સાથે થઈ। મિત્રતા બંધ થઈ અને પછી પ્રેમ અને અંતે મૈત્રી કરાર સાથે તેઓ લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા, પરંતુ ઘરે આ વાતની જાણ થતાં જ લગ્નની વાત આવતા તણાવ વધી ગયો। 4 જૂન ચંદ્રિકા હરીશ સાથે અમદાવાદ ભાગી ગઈ, મધ્યપ્રદેશ રાજસ્થાનમાં ફર્યા, પરંતુ બંનેને પોલીસ પાછા લાવી। હરીશને જૂના કેસમાં જેલમાં ધકેલવામાં આવ્યો અને ચંદ્રિકા ફરી પિતાના ઘરે। 17 જૂને ચંદ્રિકાએ હરીશને મેસેજ કર્યા કે મારા લગ્નની વાત થઈ રહી છે, મને મારા પરિવારવાળા મારી નાખશે, તમે મને લઈ જાઓ। પરંતુ સમય હાથમાંથી સરકી ગયો અને 24 જૂનની રાત્રે પિતા અને કાકાએ ગેનવાળું દૂધ પીવડાવીને બેભાન થયેલી ચંદ્રિકાને ઓરડીમાં લટકાવીને ગળે ફાંસો આપી દીધો અને રાતોરાત અંતિમ સંસ્કાર પણ કરી દીધા। ગામમાં વાત ફેલાવી કે દીકરીએ આત્મહત્યા કરી લીધી છે, પરંતુ પ્રેમી હરીશની શંકા સાચી નીવડી। પોલીસ તપાસે સત્ય બહાર આવ્યું અને જન્મદાતા પિતા અને કાકાએ જ પરિવારની ઇજ્જત માટે લાડકીના લોહીથી હાથ રંગી નાખ્યા હતા। આ ઘટના એક દીકરીની જેની ભૂલ માત્ર એટલી કે તેણે પોતાની પસંદનો પ્રેમ કર્યો અને એ માટે પોતાનો જીવ ગુમાવ્યો। જોકે હાલ તો પોલીસે આરોપી પિતા